રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે વાત કરીશું 21 માર્ચ 2026 શનિવારના દૈનિક રાશિફળ વિશે. શનિદેવની કૃપાથી કઈ રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે અને કોણે સાવધાની રાખવી પડશે તેની વિગતવાર ચર્ચા કરીએ. શનિવાર 21 માર્ચ 2026 દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ વધી શકે છે, પરંતુ સાંજ સુધીમાં તમને કરેલા પરિશ્રમનું ફળ ચોક્કસ મળશે. શનિવાર હોવાથી વાદ વિવાદથી ખાસ દૂર રહેવું. આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી ખાસ જરૂરી છે. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિ મંદિરે જઈ સરસવના તેલનો દીવો પ્રગટાવો તેમજ હનુમાન દાદાને તેલ ચડાવવું હિતાવક છે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે નોકરી કરતા લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલે છે. વેપારી મિત્રો મોટો ઓર્ડર મળી શકે છે. જીવન સાથી સાથેના સંબંધો મધુર બનશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થઈને રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે માનસિક શાંતિ ખાસ જાળવી રાખવી જરૂરી છે. આજે કોઈના પર અતિશય વિશ્વાસ ન કરવો. બપોર પછી ભાગ્ય સાથ જરૂરથી આપશે. લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સામાજિક માન સન્માન મળશે. રાજકારણ કે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ વિશેષ લાભદાયક સાબિત થઈને રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે ખર્ચ પર ખાસ કાબૂ રાખવો જરૂરી છે, નહીતર બજેટ ખોરવાઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થતાં મન પ્રફુલ્લિત રહેશે. કાર્યસ્થળે સાથી કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થશે. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજે વેપારમાં નવા રોકાણ માટે દિવસ શ્રેષ્ઠ રહેલો છે. સંતાન પક્ષેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ રોમેન્ટિક રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિવારનો દિવસ તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. જમીન
મકાનના કામમાં ઉતાવળ ન કરવી, વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરવું. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજે ભાગ્ય તમારી સાથે રહેલું છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળી શકે છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધો જરૂરથી સુધરશે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે તમારી રાશિ પર શનિદેવ મહારાજની વિશેષ કૃપા રહેલી છે. અચાનક ધન લાભ થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાંથી રાહત મળી શકે છે. વાણી પર ખાસ સંયમ રાખવો જરૂરી છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન સાબિત થઈને રહેશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા જરૂરથી મળશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. ભાગીદારીના ધંધામાં લાભ થવાના યોગ પ્રબળ બની રહ્યા છે. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે તમારા વિરોધીઓથી સાવધ રહેવું પડશે. બિનજરૂરી ચિંતા કરવાનું ટાળો. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. સાંજનો સમય પરિવાર સાથે આનંદમાં પસાર થશે. પ્રિય દર્શક મિત્રો, ખાસ નોંધ, આ રાશિફળ ગ્રહ નક્ષત્રોની ચાલ પર આધારિત રહેલું છે. વ્યક્તિગત કુંડળી મુજબ પરિણામોમાં ફેરફાર હોઈ શકે છે. જો આપણે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારી રાશિ અમને કોમેન્ટમાં જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવી જ્યોતિષી માહિતી માટે અમારી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આવતીકાલે ફરી મળીશું.